હવે હું આવું છું બચ્ચાઓ તરફ, કારણ કે બચ્ચાઓ બી તડપે છે અને આ બચ્ચાઓનો બી હક છે કે એ લોકોના માનમાં છે આ મહેફિલ યોજવામાં આવી છે તો એ લોકોના બી કઈ નામ લેવાય. પણ હું સાચું કહું, જ્યારે બચ્ચાઓના રેઝ્યુમતા તરફ નજર કરું છું તો મને એમ લાગે છે કે બધાય બચ્ચાઓને લગભગ મોયન મહિલા છે, બહુ ઓછા છે કે જેને મોયન નથી મહિલા. અને આના અંદર કોઈ જાતના સેન્સ રાતરાપાશ આપણે રાખતા નથી, એ તમને ધ્યાનમાં રહીએ. કારણ કે આપણી રેદુબલમાં એક એક્સેપ્શન છે, કોમદાલ એકેડેમિક સોફ. જો પ્રોફેસરની આવી કોન્ટ્રેર હોય તો અમે આવા પગલા લઈએ છીએ. નકર તો બધા બચ્ચાઓને ભલે મોયનથી જરાક ઓછા બી હોય, અમે બધા બચ્ચાઓને ક્લાસ સુપેરિયરમાં ચડાવી દઈએ છીએ. હું તમને હમણાં કીધું તો 4 મદ્રેસામાં 269 બચ્ચાઓ ઇલ્મ હાસિલ કરી રહ્યા છે. માશાઅલ્લાહ, આ બચ્ચાઓ ને આપણે કેવી રીતના ક્લાસમાં કર્યા છે. 3 કંટ્રોલ કોન્ટિન્યુ વર્ષના હોય, જેના 3 એના મોયનને આપણે તોતાલ મારે, આપણે તોતાલીઝે કરે. એની ઉપરથી જે મોયન જેનરલ નીકળે, આ મોયન જેનરલનો આપણે બરાબર નજરમાં રાખેલ છે સ્વ ક્લાસ સુપેરિયરમાં ચડવા માટે. અથવા તો તમારી સમક્ષ જે પ્રિફોર્ટમ મોયન છે એનું ઇન્શાઅલ્લાહ હું તમારી સામે વર્ણન કરીશ. બધા બચ્ચાઓના નામ લેવું મારા માટે અશક્ય છે. આ દિમાગમાં એવી શક્તિ છે કે આ જબાનમાં એવી તાકાત છે. દિલ ચાહે છે બધાના મુબારક નામ લઉં. હું તો બધાને રોજ દેખું છું, દર બુધવારે, દર શનિવારે. પણ નામ તમારી સામે લઈશ તો મને ઘડી સાથ નહીં આપે અને શાયદ હું એકલો રહી જાઉં એવો બી મને ડર રહે છે. કારણ કે તમારો ઠખાણ છે, તમે થાકી ગયા છો, એ મને પૂરેપૂરો અહેસાસ છે. તો હું રાપિડમાં, અને આ વર્ષ હું પણ 2 મોડિફિકેશન આપણા મદ્રેસાની અંદર લઈ આવ્યો છું આ તોહફાની બારામાં. પહેલો મોડિફિકેશન એ છે કે આપણે આ સાલ, કારણ કે દર વર્ષે આપણને એક તકલીફ થતી હતી, જે કદો ગોતવા નીકળે તો એક સ્ટ્રેસ હતો આપણા માટે કે કેવા તોહફા આપવા. માશાઅલ્લાહ, આપણા માવતર પોતાની ઓલાદને એટલા ખુશ કરે છે કે તરેના તોહફાઓ આપે છે. તો હું વિચારમાં હતો કે હું જેવો બી તોહફો ગોતીશ, જેવા બી તોહફાની તલાશ કરીશ, હું નહીં કામયાબ થઈ શકું. કારણ કે બચ્ચાઓની નજરમાં શાયદ એમ હોય કે ભલે તોહફો છે પણ આ તો કાંઈ મને નથી મળ્યું. નાના બચ્ચા છે ને, કોઈ મોટા હોય તો એ લોકોને એમ થાય કે આ તોહફાની કિંમત નથી જોવાની, દુઆની કિંમત છે. પણ બચ્ચાઓ તો આશા રાખે. હું પણ નાનો હતો તો પહેલા ઈદના દિવસે ગોતતો હતો કે કેટલા જણાને હાથ દેવા જાઉં તો મને એક રાલ મળે. અમારા વખતમાં રાલ ના અમે મોતા જતા, પણ એ રાલની કિંમત એરોમાં ક્યાંય વધી જાય. આ એક મારી અસલી જમાનાની વાત કરું છું. તો આ બચ્ચાઓનો મને અહેસાસ છે. તો આ સાલ પહેલો મોદીફ મેં ઈ કર્યો કે તમારી સામે તમે જોઈ રહ્યા છો, આજે હું મેમ્બર ઉપર શેખને ચડવાનું નહોતું, ભલે ઠેકડો બી મારે તો પણ ઉપર નહીં બેસી શકે. શેખ, તમને એક કોન્ફિડન્સ આપું છું, તમે અહીંયા શેખ મુશ્તબા છે અને શેખ નાદિર, શેખ સાબિર, આ મહિનામાં તમે એટલા દર્શો આપ્યા, એટલી હિદાયતો કર્યા, અને સેંધેની જમાત તરફથી એટલો ઇંતજામ કરવામાં આવ્યો હતો કે એક મોમીનભાઈએ મને કીધું કે હવે ઓવરડોઝ થઈ ગયો છે. પણ હું તમને સાચી વાત કરું, મને મેયર ડોઝ લાગે છે. તમને કહું શા માટે? ઓવરડોઝ તો દુનિયાની દવાઓમાં હોય કે ઓવરડોઝ થાય તો શાયદ ગુજરી જાય, મરી જાય, ઉકલી જાય, બીમાર પડે. પણ મેયર ડોઝ હોય કે દુનિયાની બી સેહત મળે, આખિરતની બી કામયાબી મળે. બાવાસે બલન સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આ સાલ આપણે બહુ આશા તૈયાર કર્યા છે. કદોનો મોદીફ એ પ્રમાણે કર્યો છે કે આપણે બચ્ચાઓને બહુ આશા આપશું. આપણા બિબ્લિયોથેકની અંદર આપણે ત્યાં જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની એવી કનીઝો છે જે ફી સબીલિલ્લાહ કામ કરે છે. અને એવું કામ કરે છે કે તરેની કિતાબો છાપે છે અને હર મોકા ઉપર આ કિતાબો નીકળે છે. કદાચ મર્દોમાં બહુ અહેસાસ નહીં હોય, પણ મા બહેનોને અહેસાસ છે કે પોતાની ઓલાદ કેટલા એ લોકોને તંગ કરે છે. જ્યારે કિતાબો નીકળે ને તો માને કહેશે અમને તો આ ખપે છે. કોઈ તનેરોની હોય, જેમ કે આ 2 કિતાબ એક કડીની 5 દરોની છે, એટલે કિંમત પણ એવી નથી. પણ જ્યારે ખોલે ને તો ઇલ્મ બી હાસિલ થાય, યાને કે યુટિલ પણ છે, જરૂરી છે, અને સુશોભિત યાને આગ્રેઆબલ પણ છે જોવામાં. કારણ કે ઘણી કિતાબોની અંદર કોલોરિયાસ પણ છે. તો આપણે વિચાર કર્યા કે બધાને બહુ આશા દઈ દઈએ. સેલું અને સટ એ લોકો બિબ્લિયોથેકમાં જઈ અને શોધ કરી. આજે નહીં તો 1 વર્ષની વાલિદીતે હોય તો બિબ્લિયોથેકનું બી કામ ચાલે, પોતાના ઇલ્મમાં ઇજાફો થાય, કદાચ વાંચવાનો શોખ પેદા થાય, જે શોખ આજે સાવ મરી ગયો છે.
અને સુશોભિત હોય તો કાંઈનું તો જોઈને દિલને ઠંડક તો પહોંચે કે હા આ દીકરો આ છોકરો કેટલો શોભિતો છે કાંઈક હોય. એટલે આ બધું આપણે મદ્દેનજર રાખીને આ પ્રમાણે tout simplement bon d'achat આ તોહફાઓ બધા બહારે તૈયાર કર્યા છે, બહારે પડ્યા છે. યાની કે મર્દો માટે, છોકરાઓ માટે જે તોહફાઓ છે ક્લાસ 1 થી લઈ ક્લાસ 11 સુધી બહાર બુલેટિન અને તોહફાઓ જે આપણા પ્રોફેસર છે જૈન અને આપણા મેમ્બરો છે સ્ટાફ એ લોકો ઇન્શાલ્લાહ બધાય બચાવીને આપશે. દીકરીઓના તોહફાઓ ત્યાં બહેરાઓમાં છે અને માટેર્નેલ જે નાની ક્લાસ વાળા છે એ લોકો પણ માઓ સાથે હોય છે તો એ લોકોના તોહફા બી છોકરા હોય કે છોકરી એ લોકોના તોહફાઓ બી આપણે મા બહેનોમાં તૈયાર કરેલ છે. તો આ માટે જરાય બચ્ચાઓ મુશ્કેલી ના કરે, બધાને પોતાના બુલેટિન મળશે, તોહફાઓ મળશે અને આરામથી જે કિતાબ હમણાં પસંદ પડે 6 મહિના બાદ કે 12 મહિના બાદ આપણી આ bon d'achat validité valable રહેશે. તો હવે હું આવું રેઝ્યુમમાં ગમે તેમ તો એ ભલે હું માવતરને ઊભા નહીં કરું કે બચ્ચાને ઊભા નહીં કરું કેમ ન જાય, પણ મને બોલવું તો જોશે જ. આટલો તો હક થાય છે કે જે જરાક વધારે પડતી મહેનત કર્યા છે એ લોકોના નામ મુબારક તમારી સામે પેશ થાય અને એમના માવતર આ સાંભળીને લાવ છે ને ખુશ બી થાય. તો હું આના માટે શરૂ કરીશ એસ્તાના મદ્રેસાથી. હવે જરાક પાછું ઉલટું કરું છું. એસ્તાના મદ્રેસાની અંદર જે ક્લાસીસ ચાલી રહી છે તે ક્લાસ 1 થી ક્લાસ 9 જેની અંદર જેના મેયર મોયન છે par ક્લાસ એ લોકોનો જો ફક્ત નામ તમારી સમક્ષ લઈશ. એ યાદ રહે કે સેન્દેનીની એક ક્લાસ અને બાકીના કાર્તિયની એક ક્લાસમાં ફરક છે. નિવોની વાત નથી કરતો પણ ઇફેક્ટિવ. જ્યારે એક ક્લાસમાં 20 જણા હોય તો શાંસ ઓછા દે pour avoir la forte moyenne અને એક ક્લાસમાં 5 જણા હોય તો શાંસ વધી જાય forte moyenne. આના માટે બી આપણે કંઈક ખ્યાલ કર્યો છે. એસ્તની અંદર ક્લાસ 1 ઇફેક્ટિવ 3 élèves સમય છે. નામ છે જાફરી જાબિર જાફરી 1862 sur 20. હું નામ લઈશ, ઊભા થવાની હું તકલીફ નહીં આપું કારણ કે ટાઈમના અભાવે આપણે જલ્દી કરશું. ક્લાસ 2 effectif 2 élèves એસ્તની વાત છે. રજા હુસેન અલી સજ્જાદ moyenne générale 19,13 sur 20. Classe 3, effectif 4 élèves. Jafari Ammar. Moyenne générale, 18,37 sur 20. Classe 4. Maulana, tamari koshis. Mashallah, સફળતા મેળવી છે. અને નવાઈ નથી, તાજુબ નથી. કારણ કે ઘરમાં ઇલ્મ, દિમાગમાં ઇલ્મ, દિલમાં ઇલ્મ, બચ્ચાઓને બી ઇલ્મ. ખુદા તમામ માવિત્રોને નેક ઔલાદનું ફળ આપે. ઇલાહી. Classe 5. La classe 4, effectif 4 élèves. Mahmoud Ali Zahra, 18,37 sur 20. Classe 5, effectif 3 élèves. Abdul Ali Farhan, 15,23 sur 20. Classe 6, effectif 4 élèves. Mahmoud Ali Faizan, moyenne générale 18,83 sur 20. Classe 7, effectif 2 élèves. Najaf Ali Nadim, 14,03 sur 20, moyenne générale. Classe 8, effectif 5 élèves. Abdul Hussein Laya, 15,63 sur 20, moyenne générale. Classe 9, effectif 1 élève. એટલે એનું જ નામ લેવું મારા માટે હક વાત છે. અકબર અલી ઇમાન 18,10 sur 20 moyenne générale. કુલ મળીને એસ્તમાં 26 élèves તાલીમ લઈ રહ્યા છે. યાને મહેફિલે મુર્તુઝા અલૈહિસ્સલામ માટે. હવે ઓએસ્તમાં મહેફિલે અલી અલૈહિસ્સલામની અંદર ક્લાસ 1 effectif 5 élèves. અકબર અલી ઇમાન ફાતિમા moyenne générale 19,67 sur 20. Classe 3, classe 2 નથી એટલે 3 પર બારી આવે છે. Effectif 4 élèves. Jafar Ali Messam, 16,52 sur 20, moyenne générale. Classe 5, effectif 3 élèves. Abdul Ali Shazia, moyenne générale 19,05 sur 20. Classe 6, effectif 6 élèves. Kassim Rayhan, moyenne générale 16,47 sur 20. Et classe 8, effectif 5 élèves. Jafar Ali Maleka, moyenne générale 15,44 sur 20. Total, Western effectif 24 élèves. હવે આપણે સૌફમાં જઈએ પછી આખરી નોર્મ આવી જશે ઇન્શાઅલ્લાહ. મહેફિલે મકામ સાહેબ મહેફિલે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ. ત્યાં ટોટલ 28 élèves effectif છે. Classe 3, effectif 3 élèves. Akbar Ali Hasnan, moyenne générale 18 sur 20. Classe 4, effectif 2 élèves. Danji Zahra, moyenne générale 19,33 sur 20. Classe 5, effectif 6 élèves. Mahmoud Hussein Javad, 18,75 sur 20.
Classe 8, effectif 4 élèves. Akbar Ali Sania, 16,75 sur 20, moyenne générale. Et classe 9, effectif 1 élève. Nam le Wakche, Akbar Ali Lamia, moyenne générale, 16,75 sur 20. કદાચ બીજા એલેફનું નામ નહીં હોય તો કોઈ માટેર્નલમાં હોય તો માટેર્નલમાં જે કંટ્રોલ કોન્ટિન્યુ આપણે રાખતા નથી એટલે આની અંદર કોઈ મોયન જનરલ હોય નહીં હજી તો મદ્રેસાની શરૂઆત છે અને આપણે 4 વર્ષથી મદ્રેસામાં સ્વીકારીએ છીએ અને આ વર્ષ જે પારાને પોતાની ઓલાદને દાખલ કરવું હોય તો જેના બચ્ચાઓ 2012 માં જન્મેલા હોય એ લોકોના બચ્ચા ઇન્શાઅલ્લાહ rentrée de classe le 17 août ત્યારથી એ લોકોના બચ્ચા આવી શકે છે જે નવા બચ્ચા રાંતરે થયા છે એ લોકોને આપણે માહે મુબારક રમઝાનથી સ્વીકારી લીધા હતા હજુ કોઈ બાકી રહી ગયું હોય તો તેઓના નામ મુબારક રાંતરેમાં આપણા એમ્પ્રીમે આરામપીર લઈ અને જરૂર પોતાના બચ્ચાઓને લખાવી શકે છે હવે આપણે નોર્મમાં આવીએ છીએ કારણ કે નોર્મમાં ઇફેક્ટિવ બહુ વધારે છે એટલે આપણે 3 ના નામ લેશું તમને જરા વધારે ઇંતજાર કરવો પડશે પણ હું પહેલેથી હાથ જોડીને માફી ચાહું છું કારણ કે હું હક સમજુ છું કે જેમ કે હું ક્લાસ 1 એક એક્ઝામ્પલ લઉં છું અહીં મકામે માસુમીનના મદ્રેસાની અંદર ટોટલ 191 élèves અહીં ભોગ આપે છે il y a 14 classes qui fonctionnent de la classe maternelle à la classe 11 માશાઅલ્લાહ તો આટલી બધી ક્લાસો ચાલે એટલે 191 élèves માશાઅલ્લાહ તો આની અંદર મને એમ થાય છે કે કમ સે કમ 3 élèves નું નામ લઉં તો એ પણ જો હું અંદાજ કરું તો મને એમ લાગે છે કે ઈ પણ હજી શિસ્ત નથી બરાબર નથી પણ હું બહુ વધારે નામ લેવા જઈશ તો મને લાગે છે તમે થાકી જશો ને મારી જબાનમાં આટલી બધી તાકાત કે હવે નથી રહી ઠીક છે તો હું ક્લાસ 1 થી શરૂ કરું છું effectif 18 élèves classe 1 effectif 18 élèves શરૂ કરું છું la plus forte moyenne Mahmoud Ali Jivan Hussein moyenne générale 19,87 sur 20 પછી એનાથી la moyenne suivante Issouf Ali Sayeda, moyenne générale 19,50 sur 20, à des classes 1 élèves. Et troisième, la moyenne d'après, la troisième forte moyenne, 19,33 sur 20. À 30 નામ લીધા બાકીના છે પણ હવે મારામાં શક્તિ નહીં હોય ને આપણે આ ટેમનો અભાવે ઓછું કર્યા છે ક્લાસ 2 ની અંદર effectif 18 élèves, la même chose. La plus forte moyenne, Moulou Samana 19,67 sur 20. Deuxième forte moyenne, Akbar Ali Mariam, 19,57 sur 20. Et troisième forte moyenne, elle est numéro 3, Ghulam Hussein Kazmen, moyenne générale, 19,47 sur 20, à classe 2. Avec classe 3, સૌ કોઈ પોતાની ઓલાદને જોઈ શકે છે રેકોનેત્ર કરે અગર ફેમિલી ના હોય અને નકર તો બાદમાં ઇન્શાઅલ્લાહ મુબારકબાદી કમ સે કમ આપવાની તકલીફ ઉઠાવશો ક્લાસ 3 effectif 20 élèves આપણી ક્લાસની અંદર effectif વધી ગયા છે એટલે હવે સાલ de classe ઇન્શાઅલ્લાહ થોડા કાન વધારવા જોશે હું અમીનભાઈથી હાથ જોડીને મુખાતિબ થાઉં છું જો કે આ બધાયનો મિશન છે ફક્ત યુઆક્ષીરમત નહીં આપણે બધાને લામેલા પાત નાખવું જોશે તાકે આપણી સાલ 20 élèves તમે આવીને વિઝિટ કરી શકો છો કેવી રીતના 20 élèves બેસે છે તમે જોઈ લેશો એક ફેરે તો તમારા દિલની અંદર થોડા કાન એવો રેમ પેદા થશે કે નહીં 20 élèves આવડી જ ક્લાસમાં આ surface બરાબર નથી ઓકે ઈ બીજી વાત છે રાપોર નથી આપણો ઇન્શાઅલ્લાહ મોકો મળશે ત્યારે ક્લાસ 3 ઉદાહરણ છું 20 élèves plus forte moyenne Roger Hussein Inès 19,88 sur 20 deuxième forte moyenne Dharam Silata Junaid 19,70 sur 20 et troisième forte moyenne Amir Ali Rehan Abbas 19,32 sur 20 classe 4 effectif 20 élèves la plus forte moyenne Mahmoud Ali Jivan Zainab 19,38 sur 20 deuxième forte moyenne Ghulam Hussein Kamil 19,20 sur 20 et troisième forte moyenne Mahmoud Raza Shanaz 18,58 sur 20 classe 5A કારણ કે 5 ને effectif બહુ વધી ગયા હતા અને જગ્યા નહોતી એટલે આપણે બે બનાવી નાખ્યા classe 5A effectif 13 élèves plus forte moyenne Mahmoud Kourji Mahera 19,88 sur 20 Badour Ali Reza 18,59 sur 20 Mahmoud Ali Jivan Sakina 17,75 sur 20 classe 5B effectif 12 élèves તમે જો છો 13 plus 12 ça fait 25 élèves મારા પાસે matériellement જગ્યા નહોતી એટલે બે ક્લાસ કરવી પડી la plus forte moyenne Asghar Ali Akbar 19,03 sur 20 Hassan Maïsa Fatima 18,67 sur 20
Ali Hussein Sakina, 16,85 sur 20. Classe 6, effectif 18 élèves. Roger Hussein Iman, 19,73 sur 20. Molou Samana, 19,70 sur 20. Kassam Ali Hasnen Abbas, 19,65 sur 20. તમે જોઉં છો કે કેટલો એમ્યુલેશન જોરાતો છે કે મોયનના ફરકમાં સાંતિયમ de પ્રે છે. આ કોન્ક્યુરન્સ મને શેખ સાથ આપશે, શેખ મોઈસ, કે આવા કોન્ક્યુરન્સ હોવા જોઈએ, આવી અદેખાઈ હોવી જોઈએ, તાકે ઇલ્મમાં વધારે ઇજાફો થાય. ખુદા કરે આપણા બચ્ચાઓના ઇલ્મમાં ઇજાફો થાય અને મેળવેલમાં ઇલ્મ ઉપર ચાલવાની ખુદા તેઓને તૌફીક આપે. ક્લાસ 7, effectif 13 élèves. Piara Ali Zaida, 19,62 sur 20. Daya Anisha, 18,53 sur 20. Et Noura Adjouad Mehdi, 18,38 sur 20. Classe 8, effectif 16 élèves. Ghulam Hussein Rayan, 19,25 sur 20. Asghar Ali Adnan Abbas, 19 sur 20. Ghulam Hussein Hina, 18,77 sur 20. Classe 9, effectif 14 élèves. Ghulam Hussein Hasnain, 19,30 sur 20. Fazar Ali Azimia, 18,72 sur 20. Ismaël Maessam, 18,08 sur 20. મને પૂછજો નહીં કે કેમ ક્લાસ 10 અને ક્લાસ 11 ના હું તમારી સમક્ષ કંઈ બોલતો નથી. આ સાલ આપણે ક્લાસ 10 અને 11 ના કંટ્રોલ નથી રાખવામાં આવ્યા અને એના બદલીમાં આ લોકોના આપણે પ્રોગ્રામ જુદા જ રાખીએ છીએ, કારણ કે હવે એ લોકોની ત્રોઝિયમ અને સેકોન્ડમાં એકેડેમિકની અંદર જઈ રહ્યા છે, એ લોકોની એક્ટિવિટી અને લેસન બી વધારે હોય છે. તો આપણે એવું કામ કરીએ છીએ કે એ લોકોના પ્રોગ્રામ સિવાય આપણા પ્રોફેસરને આપણે એ પ્રમાણે દોરવણી આપ્યા છે કે તમે લોકોને પૂછો કે તમને શું હાંસિલ કરવું છે. જેવી રીતના રેસ્ટોરન્ટમાં જાય અને આપણે કાર્ત વાંચી આના કાર્ત આપણે કોમાંદ કરીએ, હું આ લોકોને ખેંચવા માટે આ મારો તરીકો છે. તમે આવો, તમે બોલો, કઈ સબ્જેક્ટ ઉપર તમારા પ્રોફેસર તમારા વાસ્તે પીરસે તૈયાર કરી તમને આપે, તાકે એ લોકો ખેંચાય. નહીંતર જેમ ઉંમર મોટી થતી જાય એમ મદ્રેસાના બચ્ચાઓ ઓછા થતા જાય છે. એ પણ એ લોકોનો વાંક નથી. આમાં એમ કહી શકાય કે એ લોકોની લેસન બહુ ઝાઝા હોય છે, પણ હવે ખુદા કરે ને માવિત્રો થોડાક અંકુરાશે કરે ને પાછી આપણે ત્યાં ક્લાસ 10 હશે, ક્લાસ 11 હશે. હું વિનંતી કરું છું, હાથ જોડીને માંગણી કરું છું, ભીખ માંગુ છું માવિત્રોથી કે પોતાના બચ્ચાઓને મોકલો. ક્લાસ 11 સુધીમાં એ લોકોનું ઇલ્મ એટલું વધી જશે કે એ લોકો જ્યારે યુનિવર્સિટીમાં જશે તો એ લોકોનો ભાસ સોલિડ હશે. આજે તમને એક જ કોન્ફિડન્સ કરું શેખ, તમારે ત્યાં મહેફિલ ઝૈનબમાં હું ઘણા એવી અમારા જવાનોને જોઉં છું કે જે જવાનો અમારા મદ્રેસામાંથી ઇલ્મ હાસિલ કરીને તમારે ત્યાં એવી મશહૂર, એવી મારૂફ, એવી જબરજસ્ત તકરીરો કરે છે. અને શાયદ મને ખબર નથી તમારા મદ્રેસામાં કોણ દર્સ આપે છે, લિસ્ટ મારી પાસે નથી, પણ અમારા શાયદ એવા આગલા તાલિબે ઇલ્મ બી હોય કે જે ત્યાં સેવા આપી રહ્યા હોય. અને મને એમ લાગે છે કે મહેફિલે ઝૈનબની અંદર અને બાનીએ મોહમ્મદી ઇમામવાળાની એની અંદર બી આપણા એવા વિદ્યાર્થીઓ હશે જેઓને તમે અંકેત કરીને પૂછી શકશો કે તમે ક્યાં મદ્રેસામાંથી પડીને આવ્યા છો. ભલે અમે સર્ટિફિકેટ નથી આપ્યા, પણ એ લોકોના ઇલ્મ ઉપરથી તમે કંઈક અંદાજ લગાવી શકશો. અને અમોને તમારી દુઆથી ભરપૂર કરજો ઇન્શાઅલ્લાહ. બાવાઝે બલંદ સલાવત. હવે મને એમ લાગે છે કે મારા પ્રોગ્રામમાં એક બે ચીજ બાકી રહી છે, પણ યુનિયનના પ્રમુખ સાહેબ મારી પાસે ત્યાંથી ક્યારના ઇજાઝત માંગી રહ્યા છે કે એને ફક્ત 2 બોલ, હું આ સાચા 2 બોલની વાત કરું છું પ્રમુખ સાહેબ, અને તમને હું માનપૂર્વક ઊભા કરું છું, પણ માફ કરજો, આ સહી 2 બોલ ઇન્શાઅલ્લાહ તમે પેશ કરજો, તાકે કોમને સંતોષ બી આવી જાય અને તમારો જે હક છે એ અદા થઈ જાય. એમના ઇસ્તિકબાલ માટે બાવાઝે બલંદ સલાવત.